નાઇટફોલ એટલે કે સ્વપ્ન દોષ. હવે નાઇટફોલ શું છે અને એ ક્યારે ખતરનાક બને છે? અત્યારે વાત કરીએ તો ઘણા પુરુષોને સ્વપ્ન દોષની તકલીફ હોય છે, પણ શરમના કારણે ડૉક્ટરને બતાવી શકતા નથી હોતા. તો આપણે સૌથી પહેલાં જાણીશું કે નાઇટફોલ એટલે કે સ્વપ્ન દોષ શું છે. તો ઊંઘ દરમિયાન બિનઇચ્છિત રીતે શરીરમાંથી વીર્ય બહાર નીકળવાની પ્રક્રિયાને સ્વપ્ન દોષ કહે છે. અને વાત કરીએ તો આ જે સ્વપ્ન દોષ છે એક પ્રકારની ક્લિન્ઝિંગ પ્રોસેસ છે, મતલબ કે શરીરને સાફ કરવાની એક પ્રક્રિયા છે. પણ ક્યારે? તો જ્યારે એ મહિનામાં 1 કે 2 વાર થાય તો એ નોર્મલ છે, એના માટે એ ક્લિન્ઝિંગ પ્રોસેસ ગણાય છે. પણ જ્યારે આ વધી જાય છે ત્યારે એ નોર્મલ નથી હોતું. તો હવે આયુર્વેદ મુજબ વાત કરીએ તો કયા કયા કારણોના લીધે નાઇટફોલ થઈ શકે છે. તો સૌથી પહેલું કારણ છે કે શુક્ર ધાતુની નબળાઈ હોવી. બીજું કારણ છે કે શરીરમાં વાત અને પિત્ત દોષોનું અસંતુલન, એટલે કે વાત અને પિત્ત દોષોનું અનિયમિત થવું. ત્રીજું છે કે વધારે પડતો તણાવ લેવો, એટલે કે સ્ટ્રેસ લેવું, ચિંતા કરવી, જેના કારણે તમે ઊંઘ બરાબર લઈ શકતા નથી. ચોથું કારણ છે કે શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોવું, મતલબ કે કોઠા ગરમીનું પ્રમાણ વધારે હોવું. તો આ છે એના કારણો. હવે એના વોર્નિંગ સિમ્ટમ્સની વાત કરીએ. વોર્નિંગ સિમ્ટમ્સ એટલે કે જ્યારે નાઇટફોલ વધારે પડતો થાય છે ત્યારે શરીરમાં કયા કયા લક્ષણો દેખાય છે. તો સૌથી પહેલું લક્ષણ છે કે મતલબ કે જો વારંવાર નાઇટફોલ થાય છે તો શરીરમાં નબળાઈ આવે છે. થોડું ઘણું કામ કરો અને તરત જ થાક લાગી જાય છે. થોડી ઘણી સીડીઓ ચડો અને થાક લાગી જાય છે. આંખની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે, મતલબ કે કાળા ઘેરા સર્કલ થઈ જાય છે. શરીરમાં જે લોકો જાતીય સંબંધ રાખવાની જે શક્તિ હોય છે એમાં પણ નબળાઈ આવે છે. ઘણા લોકોને તો એના લીધે કમરમાં દુખાવો પણ જોવા મળે છે. તો આ બધા એના વોર્નિંગ સિમ્ટમ્સ છે કે જ્યારે નાઇટફોલ વધારે પડતો થવા લાગે છે ત્યારે શરીરમાં આ લક્ષણો દેખાય છે. હવે શરીરમાં બીજા કયા કયા લક્ષણો સાથે દેખાય છે ત્યારે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. તો અત્યારે હું તમને એ લક્ષણો બતાવીશ કે જો એ લક્ષણો તમારે થતા હોય તો તમારે આજને આજ ડૉક્ટરને બતાવવું પડશે. તો એની વાત કરીએ તો જ્યારે વીર્ય નીકળે છે શરીરની બહાર સ્વપ્નદોષ મારફતે, ત્યારે વીર્યની સાથે સાથે દુખાવો થવો, બળતરા થવી, અને જ્યારે તમે પેશાબ કરવા જાઓ છો તો પેશાબ કરતી વખતે પણ દુખાવો અથવા તો બળતરા થવી. બીજું છે કે વીકમાં એટલે કે અઠવાડિયામાં 2 થી 3 વખત નાઇટફોલ એટલે કે સ્વપ્નદોષ નિયમિત રીતે થવો, કે અઠવાડિયામાં 2 થી 3 વાર તો થાય જ તે એમ, ત્યારે તમારે ખાસ ડૉક્ટરને બતાવવાનું છે. બીજું છે કે શરીરમાં સતત નબળાઈ રહેતી હોય, થોડું ઘણું કામ કરો અને તરત જ નબળાઈ શરીરમાં આવી જતી હોય ત્યારે પણ તમારે ખાસ ડૉક્ટરને બતાવવાનું છે. બીજું છે કે 1 મહિના સુધી પણ, મતલબ કે 1 મહિના સુધી પણ એમાં થોડો ઘણો પણ તમને સુધારો દેખાતો ના હોય ત્યારે તમારે ખાસ ડૉક્ટરને બતાવવાનું છે. તો આ લક્ષણો એવા હતા કે આ લક્ષણો જો તમારા શરીરમાં દેખાય છે તો તમારે ખાસ ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. હવે આપણે ઘરેલું ઉપચારની વાત કરીએ કે નાઇટફોલને અટકાવવા માટે તમે પ્રિવેન્શન કરવા માટે કયા કયા આયુર્વેદિક ઉપચાર કરી શકો છો. તો સૌથી પહેલી વાત કરીએ તો તમારે રોજ રાત્રે સૂતી વખતે ગરમ દૂધ સાથે અશ્વગંધા યા તો બ્રાહ્મી યા તો શતાવરી આ પાવડરનો ઉપયોગ કરવાનો છે. અને બીજું છે કે રાત્રે તમારે મોબાઈલ છોડવાનો છે. રાત્રે બને એટલો મોબાઈલ ઓછો એનો ઉપયોગ કરવાનો છે. ત્રીજું છે કે તમારે 7 થી 8 કલાકની પ્રોપર ઊંઘ લેવાની છે. જો તમે ઊંઘ પ્રોપર લેશો તો શરીરમાં તમારે જે થાક છે, નબળાઈ છે અને તમારું શરીર છે એ સારી રીતે રિકવર થઈ શકશે. આગળ વાત કરીએ તો તમારે રોજ સવારે ઉઠીને પ્રાણાયામ કરવાના છે, જેથી મન શાંત રહે અને જેટલું બી તણાવ છે, સ્ટ્રેસ છે એમાં ઓછો થવા લાગે ધીરે ધીરે. બીજું છે કે તમારે ખાવા પીવામાં પણ ધ્યાન રાખવાનું છે, જેમ કે તીખું તળેલું ઓછું લેવાનું છે, પ્રોસેસિંગ ફૂડ ઓછા લેવાના છે, ફાસ્ટ ફૂડ છે એ બધું ધીરે ધીરે ઓછું કરીને બંધ કરવાનું છે. તો જો તમે આટલું ટ્રાય કરશો તો તમારો નાઇટફોલ ધીરે ધીરે ઘટવા લાગશે. તો જો માહિતી ગમી હોય તો અમારા
આ વિડીયોને લાઇક એન્ડ શેર કરો કે જે લોકોને નાઇટ ફોલની તકલીફ રહેતી હોય અને ડૉક્ટર પાસે જવામાં શરમાતા હોય, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.